એક એક રૂપિયો આપે રૂપા કાકા એક રૂપિયો આપે એક રૂપિયો આપે રૂપો રૂપા આજ ના વાણા તેડવા જઈ જાવું જ પડે ને તાર હું કરું એ આણલા તેડવા લાલા તનભાઈ આણલા તેડવા લારે અરે પ્રધાનજી આ રાજકા ભાઈ આણા તેડવા જાતા અને આપણને દેખીને કેમ પાછા વળી ગયા તો હાલને હાલ એમને રાજમાં બોલાવો એ આજે પરધાને બોલાવે રાજકા ભાઈઓ આવજો રે અમને કેમ હાથ કર્યો અરે રાયકા કોકને સારા કામે જાતા મારા મહારાજ દેખીને પાછા કેમ મળી ગયા ક્યાંય હારા કામે નતા જતા અરે નહીં રાયકાઓ તમે કોક સારા કામે જાતા મારા મહારાજ દેખીને તમે પાછા વળી ગયા છો દાઢીઓ સડી ગયો ને હારા કામે જતા હોય કે અરે નહીં રાયકાઓ જૂઠું બોલો માં લાલ બાગડીઓ માથે બાંધી છે તમે કોક સારા કામે જાતા અમારા મહારાજ દેખીને તમે પાછા વળી ગયા છો એટલે રૂપા કાયમી લાલચ બાંધવી અરે નહીં રાયકાઓ તમે જૂઠું બોલો છો એ રૂપા ઓ કે ખોટું બોલ ને ખોટું તને ખોટું બોલતા આવડે છે બોલે જ ના બોલ હા ખોટું બોલ ને કે જવા નહીં દે માની જશે હા માનશે હા કે ખોટું બોલ હા તમે કેવરાવો એમ કેવી પ્રધાન ભાઈ તમે કેવરાવો એમ કેવી પ્રધાન કેવરાવે તેમે કોને રે રાયકા ભાઈ પ્રધાન કેવરાવે તેમે કોને લાંબી લાકડીઓ ઘેરે ભૂલા પ્રધાન ભાઈ લાંબી લાકડીઓ ઘેરે ભૂલા રે લાંબી લાકડીઓ તમાર સાથે રે કેડતો ભાઈ લાંબી લાકડીઓ તમાર સાથે લાલે પાઘડીઓ ઘેરે ભૂલા પ્રધાન ભાઈ લાલે પાઘડીઓ ઘેરે ભૂલા રે લાલે પગડીઓ તમારી માથે રે રાયકા ભાઈ લાલે પગડીઓ તમારી માથે રે અંબાની કમળ ઘેરે ભૂલા પ્રધાન ભાઈ અંબાની કમળ ઘેરે ભૂલા રે ખંભાની કમળી તમાર ખંભે રે રાયકા ભાઈ ખંભાની કમળી તમાર ખંભે રે બેટ ઘેરે ભૂલા પ્રધાન ભાઈ આલાની બેટ ઘેરે ભૂલા રે આણાની બેગ તમાર સાથે રે રાયકા ભાઈ આણાની બેગ તમાર સાથે રે પૈસાની કોથળી ઘેરે ભૂલા પ્રધાન ભાઈ પૈસાની કોથળી ઘેરે ભૂલા રે રે પૈસાની કોથળી તમાર સાથે રે રાયકા ભાઈ પૈસાની કોથળી તમાર સાથે રે હા હું શું કહી દીધું અરે મહારાજ બધી વસ્તુ રાયકા ભાઈ હોતા જૂઠું બોલે છે અરે રાયકા ભાઈ જેવું હોય તમે એવું સત્ય બોલી જાઓ
જો સત્ય ન બોલો તો તમને ભોળાનાથના સોગન છે. અરે મહારાજા, હાવ સત્ય કશું તો આપના મનને કઈ દુઃખ નહીં થાય ને? અરે નહીં રાયકા ભાઈ, મને જરાય દુઃખ નહીં થાય. જેવું હોય તેવું સત્ય બોલી જાઓ. અરે મહારાજા, હે આજે અરસે પરસે રાયની વાતું રે સાલે. અજમલ વાંજિયા કેવાય વાંજિયાના સુકન નો લેવાય. અરસે પરસે રાયની વાતું રે સાલે. એવી આજ લાજા મેરે લાજમી રે બેરી માર દીકરી રે. આજે દીકરી પરણાવો જાય એના સાસરે રે. સગુણા હૈયા કેરો મારે હાર. લાજા મેરે લાજમી રે બેરી માર દીકરી રે. રાજગાદી ભોગવનારો નથી કોઈ, રાજગાદી ભોગવનારો નથી કોઈ. દીકરી પરણાવો જાય એના સાસરે રે. અરે મહારાજા, દીકરીને આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચાલી જાય. મહારાજા, અરે મહારાજા, લુલો પાંગળો જો પુત્ર હોય તો આ ગાદીનો વારસદાર થાય, નહીં તો રાજને કાલ તાળા દેવા જશે. મહારાજા, અરે હા રાયકા ભાઈ, તમારી પણ વાત કેવી સત્ય છે. કાલ સવળા સુકન લઈને તમારા ગગાની વહુનું આણું તેડવા જાજો. બહુ સારું. એ સવળા સુકાન લઈને હાલા રે ગાભાઈ સવળા સુકાન લઈને હાલા રે. અરે પ્રધાન વીરા, હા કહો મહારાજ. તમારે માતુશ્રીને રાજની અંદર હાલમાં બોલાવો. અરે બહુ સારું. એ આજે પર ધાને બોલાવે માતાજી આવજો રે. એ આવજો રાજને દરબારમાં, તાને બોલાવે માતાજી આવજો રે. યાદ પર ધન બોલાવે માતાજી આવી રે. આવ્યા ધન દરબાર પર ધન બોલાવે માતાજી આવી રે. યાદ તટી રે આવીને પતિને નમાનું કરે. નમાનું કરે વારંવાર. તટી રે આવીને પતિને નમાનું કરે. આજ મુકનાય બોલા સ્વામી તમે કેના લીધા. ઓને કીધાયા હવે મુકનાય બોલા સ્વામી તમે કેના લીધા. આતે જમીના દિલડા રે કોન દુબાવી રે.
કરો તમર દિલડાની વાત સ્વામી ના દિલડા રે કેમ યુદાસી જણાય અરે આ સતી પોકણગઢની પ્રજા સતી મને શું કહે છે તમે સાંભળો. અરે સ્વામિનાથ શું કે છે એવા આજ યજ મલર કહુને સતી તામ સાંભળો રે. એ કરું માર દિલડાની વાત પતિ રે કહુને સતી તામ સાંભળો રે. જે આજ ભૂકણ ગઢની પરદા સતી માન ભેળા રે બોલે. અજમલ વાજીઓ કેવાય ભૂકણ ગઢની પરદા સતી માન ભેળા રે બોલે. એવા આજ વાવણીએ રે જતા રે ખેડૂતો પાછા રે વાળા. વાંધિયાના સુકન નો લેવાય વાવણીએ રે જતા રે ખેડૂતો પાછા રે વાળા. આજે ખાણા તેડવા જતા રબારી પાછા રે વાળા. અજમલ વાંજીઓ કેવાય વાંધિયાના સુકન નો લેવાય. ખાણા તેડવા જતા રબારી પાછા રે વાળા. એવી આજ પોકણ ગઢની પરદા સતી માન ભેળા રે બોલે. મારવાજીઓ અવતાર પોકણ ગઢની પરદા સતી માન ભેળા રે બોલે. આજે આજ જીવા રે કરતા રે મરવું માન પ્યારું રે લાગે. કળ મારવાજીઓ રે અવતાર જીવા રે કરતા રે મરવું માન પ્યારું રે લાગે. અરે આ સતી ડગલા ને પગલા પોકણગઢની પ્રજા મને મેણા મારે છે કે અજમલ વાંજ્યો છે વાંજ્યાના સુકન નો લેવાય. સતી મારા કોઈ સુકન અતારે લેતું નથી. આહા દલાતા રે લક્ષ્મી રે બેની બેટી કરી રે અંધિયા કેમ કરી હે કેવા લાતા રે લક્ષ્મી રે સગુણ અધિકારી રે
દીકરી તો એક પંખીનો માળો છે, કાલ પરણાવશું તો એના સાસરે વહી જશે. આપણે રાજગાદી ભોગવવા એવો કોઈ પુત્ર નથી, તો મારે શિવની શરણમાં જવું છે, તો મને રજા દ્યો. અરે સ્વામિનાથ, તમારે શિવની શરણમાં જાવ તો મારી કોઈ પણ ના નથી, પણ આપણી દીકરી સગુના અમલ કહી દઈ એના પીળા હાથ કરતા જાઓ, પછી ખુશીથી જાઓ. અરે પ્રધાનજી, હાલ ને હાલ તમે પ્રધાન પંડિતને બોલાવો. અરે બહુ સરસ. એ આજ પર ધન બોલાવે ગુરુદેવ આવજો રે. આવો તમે રાજને દરબાર, આવો તમે રાજને દરબાર પર ધન બોલાવે ગુરુદેવ આવજો રે. ઓલાવે ગોરદેવ આવ્યા રે. રાજમાં સુરે પડેલ કામ પર ધન બોલાવે ગોરદેવ આવ્યા રે. અરે મહારાજા, અરે કહો. અત્યારે મને શા માટે બોલાયો? અરે મહારાજ બોલાવે. અરે મહારાજા, મહારાજાને અભિવંદન મને અત્યારે શા માટે બોલાયો? અરે ગોરદેવ, તમારે મારી દીકરી સગુણાનો ટકોને શરીફ લઈને જવાનું. બહુ સારું મહારાજા, એ તો બહુ સારું. અરે આ જાતા જાતા હું તમને એક વાત કહું, તે તમે સાંભળો. પ્રેમથી કહો મહારાજા. દેશ જાજો પણ પરદેશ જાજો, એક પિંગલગઢ નો જાતા. અરે મહારાજા, પિંગલગઢ નો જવાનું કઈ કારણ? અરે પિંગલગઢના પટિયાર રાજા અરે મારે 20 વર્ષથી વેર ચાલ્યા જાય છે. બહુ સારું મહારાજા. હે આજે હરખે મંગે ગોરદેવ સાલિયા રે. સાલિયા દેશને પરદેશ હરખે મંગે ગોરદેવ સાલિયા રે.
રાજની દરબારે આજે રાજા બોલાવે પરધણિયા આવજો રે. અજય રાજા બોલાવે બટનિયા આવ્યા રે. અજય રાજ ને દરબારે, અજય રાજ ને દરબારે, અજય રાજા બોલાવે બટનિયા આવ્યા રે. હું મહારાજા કામ પડ્યા. પ્રધાનજી છે મહારાજા. પ્રધાનજી છે મહારાજા. આપના રાજની અંદર કેમ પણ ચાલી રહ્યું છે? અરે બરોબર ચાલી રહ્યું. પ્રધાનજી છે મહારાજા. રાજનું રખેવાળ બરાબર કરજો. બરોબર કરું. મારી રજા સિવાય દરવાજાની અંદર કોઈ દાખલ ન થવું દાખલ જોઈએ. નો થાતો મહારાજા. અરે પ્રધાનજી છે મહારાજા. બરોબર ચોકી કરો. બરોબર સાકી કરું. એટલે કોઈ છે અહીંયા કે નહીં? દરવાજા છે કોઈ? ઓય પ્રધાનજી, ઓય પ્રધાનજી, એટલે આ શું છે લ્યા ટાવકા કરાસ? શું અત્યારે અડધી રાતે આમાં આંકલા કરાસ? એટલે ભાઈ મારે કામ છે તો આગલા આપણે કરું. અત્યારે અડધી રાતે કાંઈ કામકાજ ન થાય. અત્યારે આ બાયલ ઉભો રહે. હે? આ બાયલ ડેલા ઉભો રહે. પણ મહારાજાને મળવું છે. અરે મહારાજા અત્યારે હુતા હોય. હુતા હોય ઈ તો બરોબર છે પણ નહીં જાગે. અત્યારે નો જાગે હો. આટલે દી આવે ત્યારે જાગે. હા, મહારાજાને પૂછ્યા હોય ને કે ભૂદેવ મળવા માંગે છે. અરે મહારાજા ભૂદેવ મળવા માંગે છે. એ અત્યારે નો કાંઈ થાય હો. સવારમાં આવશે 8-9 વાગે. એટલે પણ 8-9 વાગ્યા હોય ત્યાં મસર તોડે ખાય ભાઈ. તોડે ખાય તો હુંય ખાવ. ઓલા કડે હું મસરમાં આવશું તું મસરમાં આવે. હવલો હવલો તો ભાઈ અત્યારે જા ને ભલામણા. મસર જેવો તું મને લાગે. એટલે હું અરે તો મહારાજા રાજગોર છે. એટલે આ કેમ આમ કરે હાવ? અરે પ્રધાનજી કોની આરે ચર્ચા કરો છો? અરે ભૂદેવ એક મળવા માંગે. અરે પ્રધાનજી એ મહારાજા. ખાતરી કરી લો ભૂદેવ જ છે ને? એટલે ભૂદેવ જ છો ને? હા હા, રાજગોર છું. અરે મહારાજા એમ કે રાજગોર છો. અરે પ્રધાનજી છે મહારાજા. ઈ તો પણ આપણા પેટજુ ના દાદા કહેવાય. માટે આવવા દો ખુશીથી. હાલે અરે પ્રધાનજી ગોહર દાદાની ટોસડાઈ નો કરતા. અરે નો કરું ટોસડાય. અરે પ્રણામ ગોરદેવ. પ્રણામ મહારાજા પઠિયાર. પ્રણામ. ક્યાંથી આવો છો અને ક્યાં પણ જઈ રહ્યા છો? અરે મહારાજા, હા. બહુ આગળથી આવું છું. અરે મહારાજા, હા. અરે ગોરદેવ આ હોદી કાંઈ આવવાનું કારણ પિકલગઢ હોદી. અરે મહારાજા, મારવાડ માંથી આવું છું. મારવાડ નો ધણી મહારાજા અજમલ. હા. અરે મહારાજા, અજમલ ની દીકરી સગુણા નો ટકો ને શ્રીફળ લઈને આ તમારા સુધી આવ્યો છું મહારાજા. અરે ગોરદેવ પ્રધાનજી એ મહારાજા. તમને કીધું તું કે બરોબર ખાતરી કરો. કાલે કારણ કે મારે અજમલ સાથે 20 વર્ષથી વેર છે. કદાચ ગોહરને અજમલે કીધું જ હોય પણ કદાચ આ ગોરદેવ નહીં હોય. હા ગોરદેવ કાંઈક તમારી આમાં ભૂલ થાય છે. નહીં નહીં મહારાજા,
કે અજમલ સાથે મારે 20 વર્ષથી વેર ચાલ્યા જાય છે. કદાચ ગમે તે હોય તો ટકોને શ્રીફળ કારણ કે અજમલની દીકરી જ હોય તો કદાપી નહીં સ્વીકારાય. અરે મહારાજા, હા વેરમાં વેર સમાય નહીં મહારાજા. અરે મહારાજા, કદાપી નહીં બને. ક્રોધ કરાય નહીં મહારાજા. અરે મહારાજા, રાજપૂતનો તો ઈ નિયમ છે મહારાજા કે કા દીકરી જો તો આ વેરનું નિવારણ થઈ જાય અને કા દીકરી લ્યો તો આ વેરનું નિવારણ થઈ જાય મહારાજા. પ્રધાનજી, એ મહારાજા ગોરદેવ કાંઈક નીતિવાન લાગે છે, કાંઈક સત્યવાન અને કાંઈક બુદ્ધિવાન. કેસે કે રાજપૂતનો નિયમ છે કારણ કે દીકરી દો તો વેર વળે અને કાં દીકરી લ્યો તો વેર વળે. કારણ કે હાલ ને હાલ સતીને બોલાવો. આજે પરદાન બોલાવે માતાજી આવા જોડે. આવજો રાજાને દરબાર, પરદાન બોલાવે માતાજી આવા જોડે. આજે પરદાન બોલાવે માતાજી આવી અરે કૈયા રાજાને દરબાર પરદાન બોલાવે માતાજી આવી અરે અરે પ્રધાનજી શું આપણે કામ? અરે પ્રધાનજી આપણે કામ અરે મારા માતા બોલાવે. આ સતી તમને બોલાવવાનું એક જ કારણ કે આપના કુંવર પ્રતાપસિંહને બોલાવો. બહુ સારું. આજે માતા રે બોલાવે કુંવરિયા આવજો રે. આવો તમે રાજાને દરબાર માતા રે બોલાવે કુંવરિયા આવજો રે.
તારા પિતાશ્રી બોલો. અરે પિતાશ્રીને પ્રણામ માન બોલાવવાનું કારણ હાય પ્રણામ કુંવર તમને બોલાવવાનું એક જ કારણ કારણ કે પોકરણ ગઢનો અજમલ સાથે મારે 20 વર્ષથી વહેર છે અને પોકરણ ગઢથી ભૂદેવ આવ્યા છે અજમલની દીકરી સગુણા તેનો ટકોને શ્રીફળ લઈને નહીં અજમલ સાથે આપણે બેટા 20 વર્ષથી વેર ચાલા જાય છે કદાપી ટકોને શ્રીફળ નહીં સ્વીકારાય નહીં પિતાશ્રી આ તકોને શ્રીફળ નહીં સ્વીકારી અરે કુંવર કેવી રીતે સ્વીકારાય પોકરણ ગઢના રાજા અજમલ ને એમ છે કે પટિયાર કુલ તો કાયર છે એટલે ત્યાં તકોને શ્રીફળ નહીં સ્વીકાર્યું હોય અરે વાહ કુંવર વાહ તમારી વાત કેવી સત્ય છે કારણ કે હું પણ પિંગલગઢનો રાજા છું હા કદાચ અજમલને એમ થાય કે પઢિયાર રાજા ડરી ગયો નહીં અરે ભૂદેવ ઝીલાવી દો શ્રીફળ જી મહારાજા સારા મુહૂર્ત જોઈને એ સોનેરી નાળિયેર રજીલો વીરા મારા સોનેરી નાળિયેર રજીલો રે એ ગોરદેવજી લાવે મજીલો વીરા મારા ગોરદેવજી લાવે મજીલો રે સોનેરી નાળિયેર ઝીલો કુંવર મારા સોનેરી નાળિયેર ઝીલો પિતાજી લાવે તેમ ઝીલો કુંવર મારા પિતાજી લાવે તેમ ઝીલો સોનેરી નાળિયો ઝીલો પીરા મારા સોનેરી નાળિયો ઝીલો રે. માતાજી લાવે તેમ ઝીલો કુંવર મારા માતાજી લાવે તેમ ઝીલો રે. એ સોનેરી નાળિયેર ઝીલો વીરા મારા સોનેરી નાળિયેર ઝીલો રે એ દાસીજી લાવે તેમ ઝીલો વીરા મારા દાસીજી લાવે એમ ઝીલો રે અરે પ્રધાનજી અરે બોલો ભૂદેવ મહારાજાને કહી દો સારા મુહૂર્ત જોઈને શ્રીફળ જલાવી દીધા છે અરે મહારાજા શ્રીફળ સિલાઈ દીધા હે પ્રધાનજી અરે શ્રી મહારાજા ગોરદેવને કહો કે દેશ ને પરદેશ સારા મુહૂર્ત જોઈને કંકોત્રા લખી નાખે બહુ સારું અરે ગોરદેવ દેશ પરદેશ બે કંકોત્રા લખી નાખો બહુ સારું હેલો એ કંકુ સાટીને લખવી કંકોત્રી. આ લખવી ધોળકા ઉડા ગામે ગણપતિ દાદાને નો તોરા.
કહી દો દેશ પરદેશ બધે કંકોત્રા અરે મોકલી મહારાજા દેશ પરદેશ બધે કંકોત્રા લખાઈ ગયા અરે પ્રધાનજી એ મહારાજા ગોરદેવને કહી દો સારા મુહૂર્ત જોઈને ગણેશનું સ્થાપન કરી નાખે અરે ગોરદેવ સારા મુરત જણ ઘરે સ્થાપન કરી નાખો બહુ સારું ગણેશ ગુંદ્યાળા ને સૂંઢે રૂપાળા તારી સે ક્રોડ દેવતા સી મળીએ આવ્યા અરે બોલો ભૂદેવ રાજની અંદર ગણેશ સ્થાપના થઈ છે મહારાજાને મહારાજા કહી દે રાજને ગણેશ સ્થાપન હાય પ્રધાનજી શ્રી મહારાજા ગોરદેવને કહો સારા મુહૂર્ત જોઈ અને મંડપ રોપી વાળે અરે ગોરદેવ સારા મુરત જણ મંડપ રોપી દો બહુ સારું હેજી માંડવાડે સોના ખંભારે રૂપા કેરી વળીઓ માંડવાડે કિયા ભાઈ હોયા રે મારો માંડવ રાખે માંડવાડે પઢિયાર રાજા હોયા રે મારો માંડવ રાખે માંડવાડે સોના ખંભારે રૂપા કેરી વળીઓ અરે ગોરદેવ અરે પ્રધાનજી અરે બોલો ભૂદેવ મહારાજાને કહી દો તમારું સર્વે કામ સંપૂર્ણ થઈ ગયું અરે મહારાજા આપનું કામ સર્વનું થઈ ગયું અરે પ્રધાનજી શ્રી મહારાજા અરે પ્રધાનજી અરે મહારાજા બોલો તમે થોડાક ઢીલા ઢીલા કેમ છો કાંઈ ઢીલો ઢીલો નથી ના ના છે ઢીલા ઢીલા બે સમજ્યા અરે પ્રધાનજી અરે શ્રી મહારાજા બોલો આપણે તમે કાંઈક મૂડમાં નથી મને એવું લાગે છે અરે મૂળમાં જ છો ના ના આજ આજ ઊંઘમાં છે ઊંઘમાં ઊંઘમાં લાગે છે પ્રધાન અરે પ્રધાનજી બોલો મહારાજા તમે મારી હારે થોડીક કુસ્તી કરો હા આજે હાલો કુસ્તી કરવી
ને મૂળમાં મૂળમાં આવી ગયો હા ભાઈ બા મૂળમાં આવી ગયો પણ હસમ થઈ અરે પ્રધાનજી બોલો મહારાજા ગોરદેવને કહી દો કે પઠિયાર કુળની જાન 15 દી અગાઉ આવશે એ તો કહી દે પણ ગોરદેવ ખોવાઈ ગયો ઓય ગોરદેવ અમારા પંચાર કોલિયાર આજ 15 દી ને એક મહિના અગાઉ આવજો અરે પ્રધાનજી આ ગોરદેવ ઘણા સમયથી ગયા છે તો હજી આયા કેમ નહીં તો તપાસ કરો. અરે મહારાજ પણ ગોરદેવ આવતા જ જણાય છે અરે પ્રણામ મહારાજા. કર્યું અરે મહારાજા દેશ ફર્યો હું પરદેશ ફર્યો. અરે મહારાજા ઘણા રજવાડા પણ ફર્યો. અરે મહારાજા જ્યાં રાજ સારા હતા ત્યાં મૂર્તિયા સારા નહોતા. જ્યાં મૂર્તિયા સારા હતા ત્યાં રાજ સારા નહોતા. અરે મહારાજા પિંગલગઢ તમે ના પાડી હતી છતાં મૂર્તિઓ અને રજવાડું બંને ગમ્યા. શ્રીફળ મેં પિંગલગઢ જિલાયું મહારાજા. અરે ગોરદેવ ન્યા મેં તમને ના નથી અરે પાડી. મહારાજા આપ ના કીધી હતી પણ આપની દીકરીના લેખ લઈ ગયા મહારાજા. હું શું કરું? અરે બહુ સારું. આહા જ માતા રે બોલાવે કુંવરિયા વાજો રે ક્યાં વાજો રહંગી લમેલ માતા આ બોલાયા કુંવરિયા વાજો રે એ સોનેરી નાળિયેર જીલો બેની મારા સોનેરી નાળિયેર જીલો રે. એ ગોરદેવ જીલાવે એમ જીલો બેની મારા ગોરદેવ જીલાવે એમ જીલો રે. મારા સોનેરી નાળિયેર જીલો ને
મહારાજા શ્રીફળ જિલ્લાઈ જા મહારાજા અરે ગોરદેવ દેશ ને પરદેશ પણ કંકોત્રી લખી નાખો. બહુ સારું એક કંકુ સાટીને લખવાય પરદેશ બધે કંકોત્રા મોકલી દીધા. અરે ગણેશ સ્થાપના કરી નાખો ગોરદેવ. બહુ સારું. ગણેશ ગુંજાળા ને સુંદે રૂપાળા હાથ તારી સે ક્રોડ દેવતા સી મળીએ આવ્યા. અરે સાથે સાથે ગોરદેવ માંડવા નાખી દઉં. બહુ સારું. હે ગોરદેવ માંડવડા રોપાવે ગોરદેવ તોરણિયા બંધાવે અવસરી આવ્યો રે. બેનના દાદાને તેડાવો બેનના માતાને તેડાવો અવસરી આવ્યો રે. ગોરદેવ માંડવડા રોપાવે ગોરદેવ તોરણિયા બંધાવે અવસરી આવ્યો રે. બેનના મામાને તેડાવો મામા મામેરિયા લઈ આવે અવસરી આવ્યો રે. અરે મહારાજા તમારું સર્વે કામ સંપૂર્ણ થઈ ગયું મહારાજા. અરે બહુ સારું. હાલો અને વધારજો જરા. હાલો હાલ. હે આભમાં સાંદલિયો ઉજો માં